ભાવનગરથી ભરૂચ વચ્ચે દરિયો ચીરીને બનાવાશે દેશનો સૌથી લાંબો બ્રિજ. લાખો લીટર ઈંધણ અને સમય બચશે. હાઈવે ભારતમાલા પ્રોજેક્ટ ફોર ગુજરાત. ગુજરાતમાં સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સુરત જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે, જેમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે અને ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા સમગ્ર દેશમાં 8 નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગુજરાતને 2 પ્રોજેક્ટ મળ્યા છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત જવું સરળ બનશે. ગુજરાતને મળેલા 2 પ્રોજેક્ટમાં કુલ 316 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે તૈયાર કરાશે, જેમાં 248 કિલોમીટર લાંબો 4 અથવા 6 લેન હાઈવે જામનગરથી રાજકોટ થઈને ભાવનગર સુધીનો તૈયાર કરાશે, જ્યારે અન્ય પ્રોજેક્ટમાં ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર લાંબો 4 અને 6 લેન હાઈવે તૈયાર કરાશે. હાઈવે બનવાથી જામનગરની યાત્રા માત્ર 4 કલાકમાં અને સુરતથી માત્ર 5 કલાકમાં ભરૂચ પહોંચી શકાશે. દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ બનાવાશે. આ પ્રોજેક્ટ હેઠળ દરિયામાંથી દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ એટલે કે 30 કિલોમીટર લાંબો બ્રિજ બનાવાશે. આ તૈયાર થઈ જાય પછી માત્ર 1 જ કલાકમાં ભાવનગરથી ભરૂચ પહોંચી શકાશે. લાખો લીટર ઈંધણ તેમજ લોકોનો કિંમતી સમય પણ બચશે. આ પ્રોજેક્ટનો સર્વે કરવા માટે સેન્ટ્રલ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ એજન્સીઓ પાસે બીડ મંગાવી છે, જે મંજૂર થતાં રોજનું લાખો લીટર ઈંધણ તેમજ લોકોની કિંમતી સમય પણ બચશે. સૌરાષ્ટ્ર એટલે કે જામનગરથી સુરત જવા માટે 527 કિલોમીટર બગોદરા કે વડોદરા થઈને જવું પડતું હતું. આ પ્રોજેક્ટ હેઠળ જામનગરથી ભરૂચનો હાઈવે તૈયાર થતાં 135 કિલોમીટર જેટલું અંતર ઘટશે. આ સાથે રાજકોટથી સુરત વચ્ચે હાલ અંદાજે 436 કિલોમીટરનું અંતરમાં 117 કિલોમીટરનો ઘટાડો થશે, જ્યારે સોમનાથથી વાયા વડોદરા થઈને સુરત જતા હાલ 627 કિલોમીટર અંતરમાં 215 કિલોમીટર ઘટાડો થવાથી માત્ર 412 કિલોમીટર જેટલું થશે, જ્યારે ભાવનગરથી સુરત જવા માટે 357 કિલોમીટરના અંતરમાંથી 243 કિલોમીટર અંતર ઘટી જતા માત્ર 2 કલાકમાં જ ભાવનગરથી સુરત પહોંચી શકાશે. TV18 ન્યૂઝ